મારાથી ધ્યાન થતું નથી, ઘણું કરવા છતાંય ધ્યાન થતું નથી. ન કરવું. હમણાં હજી તમારો ટાઈમ થયો નથી. પ્રાર્થના કરો, મંત્ર જાપ કરો, ધીરે ધીરે ચિત્ત શુદ્ધિ થશે, પછી ધ્યાન થશે. અને તમે ચિંતા નહીં કરો. અર્જુન જેવો, અર્જુન શું કહે છે? અર્જુનને કીધું ને ભગવાન શ્રી કૃષ્ણે કે આવી રીતે ધ્યાન કર, આવી રીતે ધ્યાન કર. ત્યારે અર્જુને શું કીધું? ભગવાન તમે વાત તો કરી બધી સાચી, પણનો પાણો, પણ મારું મન તો એટલું ચંચળ છે, એને વશ કરવું મને કેટલું કઠિન લાગે છે. વાયુને મુઠ્ઠીમાં વશ કરવું જેટલું કઠિન છે, એના કરતાં મને આ મનને વશ કરવું કઠિન લાગે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? શું બાયલા જેવી વાત કરે છે, કાયરતાની વાત કરે છે, નિર્બળતાની વાત કરે છે. જેમ પેલા દ્વિતીય અધ્યાયમાં કીધું હતું ને, કુતત્સ્વાકશમલમિદમ વિસ્મય સમુપસ્થિતમ અનાર્યમ અજષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન ક્લૈબમ માસ્મગમ પાર્થ નહીં તો તયુપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તો તીસરા પરંતપ. ઉઠ, ઊભો થઈ જા, હૃદયની છું દુર્બળ દૂર કર અને ઊભો થઈ જા, લડવા માટે યુદ્ધ કર. આ કાયરતા તને શોભતો નથી. કાપુરુષ થામા, નામર્દ થામા. એવી સરસ એવો જોરદાર શોખ થેરેપી એમણે કરી. પણ જ્યારે અર્જુને કીધું કે હે ભગવાન, મને તો આ ધ્યાન કરવું બહુ કઠિન લાગે છે, મન તો બહુ ચંચળ છે, એને વશ કરવું બહુ કઠિન લાગે છે, ત્યારે ભગવાન એમ ન કીધું. શું બાયલા જેવી વાત કરે છે? શું કીધું એમણે? અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ. હે અર્જુન, તારી વાત સાવ સાચી છે. આ મનને, ચંચળ મનને વશ કરવું બહુ કઠિન છે. બોલો, ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે બહુ કઠિન છે. અને મહર્ષિ પતંજલિ શું કહે છે? સતુ દીર્ઘકાળ નિરંતર સત્કારા સેવિતો દૃઢભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર તમારે સાધના કરવી પડશે, બહુ કઠિન છે. ભગવાન બુદ્ધ શું કહે છે? પોતાના મનને વશ કરવું કેટલું કઠિન છે. એકલા હાથે 1,00,000 સૈનિકો સાથે લડવું એના કરતાં પોતાના મન સાથે લડવું વધારે કઠિન છે. ભગવાન મહાવીર શું કહે છે? બહુ કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે બહુ કઠિન છે. કેટલું કઠિન છે કે આપણું મન કેવું છે? વાંદરા જેવું. એક વાંદરો હતો, બહુ ચંચળ. વાંદરા હંમેશા ચંચળ હોય, કુદાકૂદ કરે. એમાં કોઈક એને દારૂ પાઈ લીધો, હજી વધારે ઉછળકૂદ કરવા માંડી ગયો. એમાં એક વિષય ડંખ માર્યો, હજી વધારે ઉછળકૂદ કરવા માંડી ગયો. એમાં એના માથા પર એક ભૂત સવાર થઈ ગયું. હવે જુઓ વાંદરાની કુદાકૂદ. તો સ્વામી વિવેકાનંદ કહે છે આપણું મન એના જેવું છે, સ્વભાવથી ચંચળ છે, કુદાકૂદ કરે છે. એમાં આપણે દિવસ રાત દારૂ ઢીંચી રાખીએ છીએ. દારૂ એટલે ઈચ્છારૂપી દારૂ. આજે મને આ વાળો મોબાઈલ લેવો છે, આજે મને એપલનો મોબાઈલ લેવો છે, આજે મને ઓલો મકાન લેવું છે, આજે મને આ ડ્રેસ લેવાનો છે, આજે આ લેવાનું છે, આજે મોલમાં જવાનું છે. કે એટલી બધી ઈચ્છારૂપી દારૂ ઢીંચીએ જ રાખીએ છીએ દિવસ રાત. એટલે મન હજી વધારે ચંચળ થાય છે. અને પછી વીછી ડંખ મારે છે. વીછી એટલે ઈર્ષારૂપી વીછ્યું. મારાથી આગળ નીકળી ગઈ, મારાથી આગળ નીકળી ગયો. આ વીછી રૂપી ડંખ મારે તો હજી મન ચંચળ થઈ જાય. અને પછી અહંકાર રૂપી ભૂત સવાર થાય, મારા જેવું કોઈ નથી, જોઈ લઈશ. આ જે અહંકાર, આ મારા ઉપર સવાર થાય, પછી જુઓ આ મનની ચંચળ, આ મન કેટલું ચંચળ, કુદાકૂદ ન કરે તો શું કરે? આવું મન છે. ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? બહુ આ શું છે, કેવું છે? અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ. તારી વાતમાં કોઈ સંશય નથી. આ મનને વશ કરવું બહુ કઠિન છે. સ્વામી વિવેકાનંદ કહે છે બહુ કઠિન છે. પતંજલિ કહે છે બહુ કઠિન છે. ભગવાન બુદ્ધ કહે છે બહુ કઠિન છે. મહાવીર શું કહે છે? બહુ કઠિન છે. મોડર્ન શું ગુરુ શું કહે છે? અરે કોઈ વાંધો નથી, તમે આવો ને મારી પાસે $500 આપો, તમને ઇન્સ્ટન્ટ સમાધિ આપી દઈશ. અરે ઇન્સ્ટન્ટ સમાધિ લેવાવાળા ને દેવાવાળા પણ છે ને, લેવાવાળા છે. અને પછી પાગલખાનામાં જાય છે. પછી અમારી પાસે આવે છે, બેની કુંડલીની ઉપર ચડી ગઈ, નીચે નથી આવતો. કોણે કીધું તો આ $500 કુંડલી ઉપર ચડાવવાની બાપા? અને આવી રીતે શોર્ટકટ કરવા જાય છે અને પછી પાછળથી પછતાય છે. આવા પછતાવા હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલા માટે શોર્ટકટથી સાવધાન. હમણાં પ્રશ્ન આવવાનો છે એના વિશે, એટલે અત્યારથી આપી દઉં છું પ્રશ્નનો ઉત્તર. શોર્ટકટથી સાવધાન. પ્રાઇસ પૂરી ચૂકવવી પડશે, કિંમત ચૂકવવી પડશે, સાધના કરવી પડશે. નહીં તો શોર્ટકટમાં જાશો તો હજી વધારે દુઃખ પામશો. માટે ધ્યાન થતું નથી એની ચિંતા નહીં કરો, પણ ભગવાન શ્રી કૃષ્ણે જે બીજી વાત કરી એને ધ્યાનમાં રાખો. એણે શું કહ્યું? અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહ ચલમ. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગ્રહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અશક્ય કાર્ય પણ શક્ય થઈ જશે. બે મહાન ઉપાય બતાવ્યા. કયા કયા? અભ્યાસ અને વૈરાગ્ય. અને પતંજલિ શું કહે છે? અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા પણ એ વસ્તુ નિરોધ થઈ શકે, મનનો નિરોધ થઈ શકે છે. એમણે પણ આ બે ઉપાય કીધા. સ્વામી શારદાનંદજી મહારાજ રામકૃષ્ણદેવના સાક્ષાત સંન્યાસી શિષ્ય, સ્વામી વિવેકાનંદ ગુરુભાઈ, રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી હતા. એ ઉદ્બોધન ભવનમાં રહેતા હતા. એકવાર એક ભક્ત આવ્યા,
અને કીધું મહારાજ આ મન છે ને બહુ ચંચળ છે. જેમ આમ કીધું ને ધ્યાન થતું નથી, મન બહુ ચંચળ, મન તો બહુ ચંચળ છે, કંઈક સરળ ઉપાય બતાવો ને, આ મનને વશ કરવાનો કોઈ શોર્ટકટ બતાવો ને. ત્યારે સ્વામી શારદાજી મહારાજે શું કીધું બંગાળીમાં, બાપુ આમી যদি જાણતામ તાલે બોલતામ. સાચું કહું છું, જો હું જાણતો હોત ને તો તમને જરૂર કહેત, પણ હું જાણતો નથી. હું આ માત્ર 2 જ ઉપાય જાણું છું. કયા 2 ઉપાય? અભ્યાસ અને વૈરાગ્ય. એના સિવાય કોઈ શોર્ટકટ હું જાણતો નથી. અભ્યાસ અને વૈરાગ્ય. यदि આમે જાણતા તો મગે બોલતામ. તો અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે વારંવાર નિયમિત રીતે ધ્યાન કરવું. એક ટાઈમ નક્કી કરી લો, રોજ 5 વાગે તો 5 વાગે ધ્યાન કરવું, 6 વાગે તો 6 વાગે ધ્યાન કરવું. એક ટાઈમ નક્કી કરી લો, સાંજે આટલા વાગે ધ્યાન કરવું. નિયમિતતા બહુ આવશ્યક છે. નિયમિત રીતે મન લાગે કે ન લાગે, બેસો, તમે માત્ર બેસો, મનને જોયા કરો. કાંઈ નહીં, બંધ આંખે નહીં તો ઉઘાડી આંખે તમે એક ફોટો લઈને ઉઘાડી આંખે જુઓ. તમે પ્રયત્ન કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. એ કરતાં 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 ધીરે ધીરે મન લાગશે. અભ્યાસ પણ માત્ર અભ્યાસ દ્વારા નહીં થાય. બીજું શું છે? વૈરાગ્ય. વૈરાગનો અર્થ શું છે? બધાએ સંન્યાસી બની જાય એવું નથી. વૈરાગ એટલે વીતરાગ, આસક્તિનો ત્યાગ કરવાનો છે. જો આસક્તિનો ત્યાગ નહીં કરો તો એનાથી તમારું માત્ર અભ્યાસ દ્વારા તમે આ મનને વશ નહીં કરી શકો. મથુરામાં 4 પંડા છે, એ ભેગા થયા. બહુ એ લોકોએ ભાંગ પીધી હતી, નશો જોરદાર થઈ ગયો એ લોકોને, અને પૂનમની રાત હતી. એટલે યમુના નદીના કિનારે બધા ભેગા થયા. અરે ક્યાં પૂનમની રાત છે, ચાલો શેર કરીએ, આપણે નૌકામાં બેસીએ. નાવમાં બેઠા, નૌકાની શેર. એક પછી હડસેલા મારે છે. એકે લીધો હડસેલા મારતા મારતા દગ થકી ગયો. બીજા કીધું ચાલો હું મારું. એમ આખી રાત હડસેલા માર્યા, હડસેલા માર્યા, હડસેલા માર્યા. ચારેના દુખી ગયા. પછી સૂર્યનો પ્રકાશ આવ્યો ત્યારે માંડ એ લોકોનો નશો થોડો ઓછો થયો. એ કે ભાઈ કે હું તો થાકી ગયો, કે હું થાકી ગયો, પણ કે કિનારો, હા કિનારો આવ્યો છે, ચાલો ભાઈ કંઈ કિનારો તો આવ્યો. નીચે કિનારામાં ઉતરીને જોયે જ્યાં હતા ત્યાંના ત્યાં છે. એટલે ભાઈ આપણા હડસેલા માર્યા, ચારેના હાથ દુખી ગયા, ચારેના બાવડા દુખી ગયા, પણ આ ક્યાં પણ ક્યાંય ગયા. એલા ભાઈ પણ બહુ હડસેલા માર્યા, પણ નાવની લંગર હતી ઉપાડતા ભૂલી ગયા હતા. હવે નાવની લંગરની ઉપાડો, તમે હડસેલા મારશો, ગમે એટલા મારશો, નાવ ત્યાં ત્યાં રહેશે. આપણી એકાગ્રતા રૂપી નાવ એ 1 ઇંચ પણ આગળ નહીં વધે. ગમે એટલા હડસેલા મારશો અભ્યાસ રૂપી, જો આસક્તિનું લંગર નહીં ઉપાડીએ. આસક્તિનું લંગર ઉપાડવું પડશે. અને આસક્તિનું લંગર ઉપાડીને આપણે નહીં પણ કરીએ કાંઈ, તો ધીરે ધીરે એ યમુના નદીના પ્રવાહમાં કાંઈક ને કાંઈક નૌકા આગળ વધશે. માટે આસક્તિ એ જ આવી જોઈએ. એટલા માટે તો આ 2 ઉપાય, અભ્યાસ અને વૈરાગ્ય, એ કરો તો જરૂરથી એ થશે.